નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાની લતથી દૂર રાખવા અને નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવા માટે નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન હેઠળ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમો સક્રિય રીતે પેટ્રોલિંગ કરી રહી છે। આ દરમિયાન એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે જોલવા વિસ્તારમાં વોચ ગોઠવી રેડ કરવામાં આવી હતી। પોલીસે હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર જે 16BD 3523 પર જતા અભિનંદન કુમાર વિજય રામદેવ ચૌબેને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ગેરકાયદેસર નાર્કોટિક્સ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ ડ્રગ્સ ફૈસલ નામના ઇસમ પાસેથી ખરીદી ભરૂચ રેલવે સ્ટેશન નજીક છૂટક વેચાણ માટે લઈ જતો હતો। હાલ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C, 21B, 22B, 25 અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી બિહારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફૈસલ નામનો અન્ય આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।